હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને અમારો વ્લોગ કેવો લાગે છે. તો મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે અને મેં મારું રૂટિનનું કામ શરૂ કરી દીધું છે. મારા રૂમમાં મેં ચાપટ ચૂપટ કરી નાખ્યું છે અને આજે થોડુંક કામમાં લેટ થઈ ગયું છે. તો અત્યારે હું મારા રૂમ સાફ કરીને હું બીજું મારું કામ કરવા જઈ રહી છું. તો જો ફ્રેન્ડ્સ, મેં મારો રૂમ એકદમ પરફેક્ટ સાફ કરી નાખ્યો છે અને આજે મારે ચાદર બી ચેન્જ કરવાની હતી, તો પછી મેં ચાદર બી ચેન્જ કરી નાખી છે અને અત્યારે વાગે છે સવારના 10:10. તો મારો રૂમ સાફ કરી રહી હતી અને પછી મમ્મી હોલમાં બધું ચાપટ ચૂપટ કરી રહ્યા હતા, કેમ કે આજે મારે થોડુંક મોડું થઈ ગયું હતું. તો મમ્મી હોલમાં ચાપટ ચૂપટ કરી રહ્યા હતા અને સાથે સાથે એમનો બી રૂમમાં બધું સરખું મૂકી રહ્યા હતા અને ચાપટ ચૂપટ થઈ ગયા મમ્મી કરે છે એટલે પછી હું મારી રસોઈની તૈયારી કરું છું અને થોડું કિચનમાં જે ચા પાણીના કપ રકાબીને બાકી છે તો હું એ કરીશ. અને અત્યારે મેં દાળ ભાતનું કુકર મૂકી દીધું છે અને દાળ ભાતનું કુકર મૂક્યા બાદ ફટાફટ પછી હું લોટ બાંધીને લોટ બી રેડી કરીને રાખીશ. ને મમ્મી બહાર સિંગ ફૂલી રહ્યા છે. તો આજે મેં બનાવ્યું હતું ચોળી બટેકાનું શાક. એટલે હું અત્યારે ચોળી સુધારી રહી હતી અને આજે ગેસ્ટ બી આવવાના હતા, એટલે મારા માસાજી આવવાના છે. તો પછી અત્યારે ફટાફટ મેં રસોઈની તૈયારી કરી નાખી હતી. મેં કીધું પહેલાં બધું સુધારી લો અને પછી બધાનો વઘાર કરું તો મારે ફટાફટ રસોઈ બી થઈ જાય. પછી સાથે સાથે પછી મારે ધ્યાનને બી લેવા જવાનું હોય, એટલે પછી મેં ફટાફટ શાક બાક સુધારી અને ફટાફટ એક એકનો બધાનો વઘાર કરતી ગઈ. અને ત્યાં થોડીક વારમાં પછી માસી કચરા પોતું કરવા આવવાના હતા. તો ફટાફટ મેં કીધું ફટાફટ શાક સુધારી લઉં, તો પછી બાકીનો જે કચરો પડે નીચે તો પછી માસી ફટાફટ કચરો વાળી નાખે. ને પછી માસી બી આવી ગયા હતા અને કચરો વાળી રહ્યા હતા. તો આજે ચૂપચાપ હતા, તો પછી મેં પૂછ્યું કે આજે કેમ તમે ચૂપચાપ છો? કેમ ચૂપચાપ છો? ચૂપચાપ કાંઈ નહીં, બોલવાનું શું કામ, ઘરનું કામ, બહારનું કામ. આજે તો તમે પછી અમે જમી કરીને સાપુર માટે નીકળી ગયા હતા, કેમ કે સાપુરથી થોડું ઘણું કરિયાણું લેવાનું હતું. તો પછી અમે લોકો કરિયાણું લેવા માટે નીકળી ગયા હતા સાપુર. તો હું તમને બતાવીશ કે સાપુર કેવું છે. તો અમે સાપુર પહોંચી ગયા છે. સાપુર દિવેશનું બાળપણ આખું વીતેલું છે. પછી ભણવા માટે જૂનાગઢ આવતા રહ્યા હતા, તો પછી એ બધા જૂનાગઢ જ શિફ્ટ થઈ ગયા હતા. તો આ તો મમ્મીનું જૂનું ઘર, હું તમને આ ઘર અંદરથી બી બતાવીશ. પછી હું અને ધ્યાન અહીંયા મંદિરે આવ્યા હતા. આ મંદિર હજી હમણાં જ નવું બન્યું છે. જ્યારે એની ભૂમિપૂજન થઈ હતી ત્યારે અમે આવ્યા હતા. એ પછી હું અત્યારે ફર્સ્ટ ટાઈમ આવી છું અને આમ પહેલી વાર જ આ મંદિરમાં જોયું. તો ફ્રેન્ડ્સ, ચલો હું તમને મંદિર અંદરથી બતાવું કે કેવું છે. એ મંદિરને દર્શન કરીને હું ત્યાં બહાર આવી ગયા હતા. ત્યાં મસ્ત એવા સરસ એવા ફૂલ હતા. આ ફૂલ કદાચ ગલગોટાના છે, પણ એમ સનફ્લાવર જેવા દેખાતા હતા, પણ ના, ગલગોટાના જ ફૂલ છે. તો પછી અમે ત્યાં મંદિરે દર્શન કરીને પછી અમે લોકો બહાર આવી ગયા હતા અને પછી અમે મંદિરેથી નીકળ્યા બાદ અમે દિવેશના
જૂના ઘરે, મમ્મીના જૂના ઘરે આવ્યા હતા. આ હતું મમ્મીનું જૂનું ઘર. અત્યારે તો એમાં ખાસું બધું ચેન્જીસ કરી લીધું છે. આ સીડીઓ ચેન્જ થઈ ગઈ હતી. ઉપરનું બધું તો એઝ ઇટ ઇઝ છે. જેમ નીચે 2 રૂમ છે એમ ઉપર બી 2 રૂમ હતા અને કિચન ને એ બધું હતું. તો આ હતું મમ્મીનું જૂનું ઘર, મમ્મી પપ્પાનું જૂનું ઘર. તો ફ્રેન્ડ્સ, અમે સાપુરથી નીકળી ગયા છે જુનાગઢ માટે. અને સાપુરથી શું અમે લીધું હું તમને કરિયાણામાં તો પછી હું તમને બતાવીશ આવતા વ્લોગમાં. અને અમે આ સુંદર નજારો ગિરનારનો જોતા જોતા નીકળી ગયા હતા અને મસ્ત એવો વ્યૂ આવી રહ્યો હતો ગિરનારનો. આ હતી સાપુરની ફેમસ ચોળાફળી. ત્યાંની ચોળાફળી એકદમ સોફ્ટ આવે છે અને ચટણી મીઠી ખટમીઠી હોય છે. તો પછી મેં, પપ્પા અને મમ્મી અમે ત્રણેય ચોળાફળી ખાધી. ધ્યાન બી ચોળાફળી ખાધી થોડીક. જમી કરીને ફ્રી થઈને પછી અમે ત્યાંથી પાપડ લાવ્યા હતા ઘઉં ચોખાના. તો મેં એને ધ્યાને પાપડ સૂકવ્યા અને સાથે સાથે આ દિવસ અમારો આવી રીતના વીતી ગયો. અને પછી ધ્યાન થોડાક મસ્તીના મૂડમાં હતો તો એ રમી રહ્યો હતો. તો ફ્રેન્ડ્સ, તમને આ વ્લોગ કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફ્રેન્ડ્સ, મળીએ હવે આવતા નવા વ્લોગમાં. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.